सजल मूल जिन सरी तन नाही, 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 बरसी गए पुनी तब ही सुखाही, बरसी गए पुनी तब ही सुखाही, बरसी गए पुनी तब ही सुखाही, बरसी गए पुनी तब ही सुखाही। ओ सजल मूल जिन सरितन नाही, 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 बरसी गए बरसी गए पुनि तब ही सुखाही, मंगल भवन मंगल हारी, मंगल भवन अमंगल हारी, द्रवहु सो दशरथ अजर बिहारी, द्रवहु सो दशरथ अजर बिहारी, मंगल भवन मंगल हारी, मंगल भवन अमंगल हारी, अमंगल हारी, अमंगल हारी, अमंगल हारी, अमंगल हारी। કે આવે છે એટલે જતું રહે છે, જેના મૂળ સાચા ક્યાંય ના જાય, સતત વહેતી રહે નદી. મારે ને તમારે આપણે ટાણે ચા મળે તો આપણે રાજી થઈ જઈશ ને પછી ટાણે ચા ન મળે તો આપણે ફેર પડે છે. મજા આવે છે એટલે મજા જતી રહે છે. કૃષ્ણની મજા જુઓ તમે, જેલમાં જન્મેલા કૃષ્ણના ચહેરા ઉપર પણ એ જ આનંદ. અરે બીજું બધું મૂકો, કઈ રાત્રિના સમયે આ વસુદેવજી તાજા જન્મેલા છોકરાને તમે કોઈ સામાન્ય છગન મગન હોય ને તો એ તમે આમ ઢાંકીને લઈ જાઓ. આ કઈ આમ હાવ ખુલ્લા ટોપલામાં છોકરાને મૂકીને એ તાજું જન્મેલું વરસાદની સિઝન આમ લઈ જવાય? લઈ ગયા તા ને, અહીંયા એમ જ આવશે જોજો. અહીં તો ઠીક છે, માંડવો છે, વરસાદની સિઝન જ નથી, કઈ નથી, પણ ખરેખર વરસાદની સિઝન હોય. દ્વારકાધીશ જેવો સ્વયં ભગવાન દીકરો થઈને આવ્યો, સામાન્ય છગન મગન હોય ને એને આમ ન મુકાય. આપણે મૂકીએ? અરે વરસાદમાં બહાર ન કાઢે, આ ટોપલામાં મૂકવાનું છોડો. અને એ એક ગામથી બીજે ગામ લઈ જવાનો ને એ નદી તરીને. પણ કૃષ્ણનો આનંદ, કૃષ્ણ રડવા માંડ્યા તો એવું લખ્યું નથી ક્યાંય. ગોકુળની અંદર કેવો પ્રેમ, ગોપી, ગાય, ગોવર્ધન, જમનાજી, માખણ, વાંસળી, રાધા, નંદ બાબા, ગોવાળિયાઓ, ગાયો. અને ઈ ગોકુળને મૂકીને જતા કૃષ્ણ રડતા નથી. ભાગવત હારખી રીતે જ ખોલીને જોજો, કૃષ્ણ રોયા નથી. મથુરાની અંદર 14 વર્ષ રહ્યા છે. 14 વર્ષમાં એકલા જરાસંધ હારે 18 યુદ્ધો થયા. કલ્પના કરો, એક વર્ષે શાંતિથી રહ્યા નથી. 14 વર્ષમાં 18 યુદ્ધ થયા અને 2 વાર ભાગ્યા. રણછોડ રાય 2 વાર ભાગ્યા હતા.
વિચાર કરો. પણ એ ભાગતા કૃષ્ણ એ રોયા નથી છોડો, નિરાશય નથી થયા. સોનાની દ્વારકા વસાવી ચોક્કસ, બધાને રાખ્યા ચોક્કસ, પણ એક સમય આવ્યો ત્યારે જેને બનાવતા આવડતી હતી એને ડૂબાડી દેતા આવડતી હતી. આ તાકાત. પ્રાચીન પીપળે બેઠો બેઠો મારો સાંભળ્યો, આંખમાં આહુડા નહોતા. આ બતાવે છે કે આનો આનંદ ક્યાંયથી આવતો નહોતો ને એટલે ક્યાંય ગયો જ નહીં. જો માખણમાં જ આનંદ હોય તો જ્યારે માખણ ન મળ્યું ત્યારે રોવા માંડ્યો હોવો જોઈએ. જો જશોદામાં, નંદમાં, ગોપમાં, ગોપીની અંદર, અરે રાધાની અંદર જ જો આનંદને જો ઉધાર મૂકી દીધો હોત, જેમ લોકરમાં દાગીના મૂકી દે એમ મૂકી દીધો હોત તો. પણ કૃષ્ણએ પોતાના અંદરના આનંદને ક્યાંય ન જવા દીધો. બહુ જોયું ભાઈ. કૃષ્ણની આંખોએ 125 વર્ષમાં દુનિયા બહુ જોઈ. આંસુ નહીં. એને ખબર હતી કે રેડે કઈ થોડી પરિસ્થિતિ બદલી જવાની છે. આપણાથી થાય એટલું ભગવાને આપણને સમજણ આપી હોય એ પ્રમાણે આપણે હરખું કરવાની કોશિશ ચોક્કસ કરવી જોઈએ, જેથી કરીને બધું પતી જાય તેથી આપણને ક્યાંય આપણા તરફથી ભૂલ નથી રહીને એનો સંતોષ રહીએ. પણ બાકી તમે અમુક સંજોગો નથી બદલાવી શકતા. કૃષ્ણને ખબર હતી મારાથી થાય એટલું મારે ટ્રાય કરવાની, બાકી એની નજર સામે એના છોકરા કપાઈ મેર્યા. ત્રિવેણીનો કિનારો યાદવોના લોહીથી લાલ લાલ થઈ ગયો હતો. પાણી નહોતું વહેતું, લોહી માંડ્યું હતું વહેવા. શિયાળિયાઓ ને ગીધડાઓ, જે ભારત વર્ષના મોટા મોટા યોદ્ધાઓ હતા, એના શરીરના માંસને ચૂંથતા હતા. વાસુદેવ એમને બેઠા છો પીપળાની નીચે, કોઈ આંસુ નહીં. આનંદ ક્યાંયથી આવતો નહોતો ને એટલે ક્યાંય ગયો નહીં. મૂળ વાત આટલી. અર્જુન રોવા બેઠો ન્યા એને ઉભો કર્યો કે તું એટલે એમ હવે ટાણે થોડું આ બધું હાલેલા, અને બીજું તું રોવેશ તો ખોટો રોવેશ. હા, મેં તારા કાકા મામા નો હોત ને તો ક્યારનો મંડ્યો હોત. હગાવાલા સામે ઉભો ને એટલે ટાંટિયા ઢીલા પીડ્યા છે. સમજાયો કૃષ્ણ. અચ્છા, આપણને એમ લાગે ભગવાને એને ચાવી ભરીને પોતાના હગાને મરવી નાખ્યા. ના, જરાય નહીં. કૃષ્ણએ એ કામ કર્યું છે એટલે અર્જુનને શીખાડ્યું છે. જરૂર પડી ને ત્યારે મામાને માર્યો છે પોતે પહેલા. મામો કંસ જરૂર પડી ત્યારે પોતે એ કર્યું, અને ભાણેજને મરાવ્યો છે. સગો ભાણેજ, સુભદ્રાનો દીકરો અભિમન્યુ, એ સુભદ્રાના પેટમાં ઉતરી ગયેલો એક રાક્ષસ હતો. મહાભારતની કથા છે. આપણી પાસે એ બાબતે બહુ સમય નથી, પણ એક ઈશારો કરીને ક્યારેક સત્સંગ થતો હોય તો એકબીજાને બતાવે. રાક્ષસ હતો, મરાવ્યો છે. કર્ણ રાક્ષસ હતો, આવડો આ રાક્ષસ હતો. દુર્યોધન વિશે તો વર્ણન કરવાની કઈ જરૂર જ નથી. કૃષ્ણએ ભૂમિનો ભાર ઉતાર્યો છે. કૃષ્ણના ચરિત્રમાં મને તમને શંકાઓ થઈ શકે, પરંતુ યાદ રાખજો, મોટા જે કરે એ સાચું ને બરાબર જ હોય. બસ આપણને અકલ ન હોય ત્યાં સુધી આપણને એમ થાય મારા બાપામાં કંઈ નથી. બાપા જેથી નહીં હોય ને તેથી બેઠો બેઠો રોજે. ભગવાન કરે એ ભલી અને ભગવાન કરે એ બરાબર. બસ આપણે અનુકૂળ ચિંતન કરવાનું, આપણે અનુકૂળ વિચાર કરવાનો કે આવું એણે કેમ કરવું પડ્યું, એટલે તમને એના રસ્તા મળે. બાકી એણે એમ ન કરાય, પતી ગયું. નથી ઘણા ભણેલા નીકળ્યા. કે અહલ્યાનો તો વાંક હતો તો એ રામ ભગવાને જેમ પગ અડાડી દીધો એટલે અહલ્યા શુદ્ધ થઈ ગઈ ને. તેમ સીતાને અગ્નિ પરીક્ષા કરવાની શું જરૂર હતી? પગ અડાડી દેવો હતો નહીં તો એની ખુદની ઘરવાળી હતી, એમાં પગ અડાડવામાં શું વાંધો? અરે સીતાજી ખુદ રામજીના ચરણને તો રોજ રાત્રે સ્પર્શ કરતા હતા ને, ચરણ સેવા કરતા હતા બે જણા, લક્ષ્મણ ને સીતાજી બે. અગ્નિ પરીક્ષાની શું જરૂર હતી? શુદ્ધ જ કરવાના હતા ને પગ અડાડી દેવો હતો. જેમ અહલ્યા શુદ્ધ થઈ એમ સીતા શુદ્ધ થઈ જાય. હા, તને બેહાડ્યો. તુલસીદાસજીને વાલ્મીકીને ખબર નહોતી પડતી એટલે તને જન્મ આપ્યો. તું વળી રામ ભગવાનની ક્યાં ક્યાં ભૂલું હતી તું ગોતો હવે બેઠો બેઠો. મોટા કરે એ ભલું, મોટા કરે એ સાચું, મોટા કરે એ સારું. ખૂબ વિવેકપૂર્વક આપણે એને જોવું જોઈએ અને સમજવાની ચેષ્ટા કરવી જોઈએ. કઈ પરિસ્થિતિમાં કોણે ક્યાં શું નિર્ણયો લીધા એ સરખી રીતે જોવું જોઈએ.
ભગવાન શ્રી હરિના ચરિત્રને જોવો. આનંદ કેમ કે ક્યાંયથી આવ્યો નથી એટલે ક્યાંય ગયો પણ નથી. સચ્ચિદાનંદ ક્યારેય નષ્ટ નથી થતા, જડ નથી, ચેતન છે. દ્વારકાધીશનો આનંદ ક્યાંયથી આવતો નથી એટલે ક્યાંય જતો નથી, એ સદા આનંદમાં છે. આવા પરમાત્મા શું કરે છે? સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. પરમાત્મા વિશ્વની ઉત્પત્તિ આદિના હેતુ છે. એનો મતલબ એવો કે ભગવાનથી જ આ જગત જન્મે છે. નાખો ત્યાં સુધી નજર, અને જે કંઈ દેખાય છે અને જે કોઈ દેખાય છે એ બધા ભગવાનના જ બનાવેલા છે. આ માણાથી થાય નહીં. આપણા માના પેટમાં બાળકનું શરીર બને પણ માં નથી બનાવતી. જેમ લુવામાંથી રોટલી માં બનાવે છે એવી રીતે બાળકને બનાવી નથી શકતી. બાળક એની અંદર બને છે. સમજાય છે? પરમાત્મા કારણ કે જન્મ્યા ત્યારે તો આપણે ઉડક જ હતા, અને અત્યારે આ પરમાત્મા કરે છે. આ પહાડો, આ વૃક્ષો, આ નદી, આ ફળ ફૂલ, આ બને આપણાથી. પરમાત્મા છે જે વિશ્વને બનાવે છે. યાદ રહે, પરમાત્મા છે જે વિશ્વને ચલાવે છે. આપણે 5 જણાનું પેટ ભરતા હોય તો આપણે હોશિયારી કરવાની જરૂર નહીં. એ બધાયનું પેટ ભરવા વાળો ભગવાન છે. આપણને તો ચાન્સ મળ્યો કે આ 5 જણાની સેવા તું કર. બાકી આપણે નહોતા તે દી બધાયનું મસ્ત હાલતું તું. આપણે છીએ તો એ હાલે છે, ને કાલ ઉઠીને કદાચ નહીં હોય તો આ બા હારામાં હારું હાલશે. ઘણા કે હું નહીં હોઉં તે શું થાય, તો બાસુંદી ને પૂરી થાય. મારા ગુરુદેવ ભગવાન પૂજ્ય ભાઈ શ્રી એમ કહે છે કે પાણીની ડોલમાં આંગળી નાખો તો આંગળી હમાઈ જાય, પાણી છલકાય પણ નહીં. પણ કાઢી લ્યો તો કઈ ખાડો ના થઈ જાય. સંસાર કેવો છે? પાણીની ભરેલી ડોલ જેવો. એમાં આવી જાઓ તો 5 આંગળા આવી જાઓ, અને નહીતર ફરી નીકળી જાઓ તો એમાં અહીં કઈ ફેર નથી પડવાનો. શ્યામભાઈ નો હોત તો બીજો કોક વાંચતો હોત. સપ્તાહ તો થવાની જ હતી, કારણ કે દ્વારકાધીશે નક્કી કર્યું હતું. તાળીઓ ભલે પાડો પણ એનો મતલબ તમારે તમારા ઉપર લેવાનો. તમે જ્યાં છો ને તમે ન હોત તો બીજા હોત. સપ્તાહ તો થવાની જ હતી. કારણ કે આ બધું મારો નાથ નક્કી કરે છે વાલા. હું ને તમે આપણે જે વસ્તુથી ફૂલાઈએ યાદ રાખજો, એ બધી વસ્તુની દોરી ઉપર વાળાના હાથમાં છે. સમય થાય ત્યારે સમય થાય એને પટ ઉપર મૂકે છે. એ કામ કરવા માંડે, સમય થાય ત્યારે એને પછી ખેંચી લે, બીજાને મૂકે, ત્રીજાને મૂકે. આમ જ ચાલે છે દુનિયા, આમ જ ચાલે છે. ભગવાન પાલન કરનારા છે, અને સમય થાય ત્યારે બધું વીટી પણ ભગવાન જ લે છે. આ અહીંયા 5 દી પહેલા કઈ નહીં હોય. અત્યારે કેવી રૂડી સૃષ્ટિ. ભાગવતજીની પોથી બિરાજે, ભાગવતની કથા થાય. 24 તારીખ ને 25 તારીખે સાંજે પાછા અહીંયા આજ આટલા જ વાગે આવજો, હે ને? આખી સૃષ્ટિ ફરી જાય છે. તો સર્જન પણ થાય છે, પાલન પણ થાય છે. સર્જન કરીને આ લોકો જતા રહ્યા, હવે આ પાલન કરવાની જવાબદારી મારી તમારી. આટલા જણા આપણે બેઠા છીએ, આખો માંડવો, આમાં ક્યાંય પણ ક્યાંય ઓલા પાણા અને કોથળીઓ ને આ ને તેને ઉડતું હોય તો ભાગવતજીના મંદિરમાં એ છે સમજીને આપણે ઉપાડીને બહાર મૂકવાની આપણી ફરજ આવે. ચંપલ પહેરીને અંદર ઘુસાઈ નહીં, એ આપણી ફરજમાં આવે. બીક લાગતી હોય કે કદાચ કોક નવા કરી જાહે તો જૂના પહેરી આવવા, છતાંય બીક લાગતી હોય તો કોથળીમાં ભરીને પાસે રાખવા. પણ હાવ ખુલ્લા ચંપલા આમ જ્યાં ત્યાં પડ્યા હોય તો એ યોગ્ય ન લાગે, સારું ન લાગે. પાલન પણ આપણી જવાબદારી છે. અને વળી પાછો એક દિવસ સમય આવશે ત્યારે આ બધું પાછું વિખાઈ જશે. એમ જેમ આ સૃષ્ટિ થઈ છે એમ આ આખી સૃષ્ટિ થાય છે, એ પરમાત્મા જ કરે છે. હું ને તમે જ્યાં બેઠા છીએ ત્યાં નિમિત્ત છીએ. કાલ ઉઠીને પરમાત્મા જ આ સૃષ્ટિનું પાલન કરનારો છે, અને એ પરમાત્મા જે પાલન કરે છે પાછું બધું વીટી પણ લેશે. પ્રકૃતિનો એક લય છે, સર્જન પાલન સંહાર, સર્જન પાલન સંહાર. બધું જ ન મટે. દ્વારકા શારદાપીઠ શંકરાચાર્ય પરમ પૂજ્ય સ્વામીજી સ્વરૂપાનંદજી સરસ્વતીના શિષ્ય, અને અત્યારે ત્યાં એ બધું સંભાળે છે તે દંડી સ્વામી
પરમ પૂજ્ય સદાનંદ બ્રહ્મચારીજી એ હમણાં પોરબંદર પધાર્યા હતા ત્યારે એમણે આ દુનિયા કેવી રીતે કેનાથી કેમ બને અને કેમ નષ્ટ થઈ જાય એનું એક વર્ણન કરતા બહુ રૂઢી વાત કરી. સ્વામીજીએ કહ્યું કે એ ઓમકારમાંથી સૃષ્ટિનો વિસ્તાર થયો એમ માને છે વેદાંતીઓ. એટલે કહે છે કે ઓમ જે છે એની અંદર અ ઉ મ 3 અક્ષર છે. એટલે અ ને ઉ બને મળે તો ઓ થઈ જાય અને પાછળ મ છે. ઓમ છે એ અક્ષર આપણે આમ ઓમ બોલી દઈએ ને એવી રીતે ના બોલાય, એને 3 અક્ષર જેટલો લાંબો, એટલે ઓમ એમ બોલવું પડે. આ એનો ઉચ્ચાર છે. કહે છે કે દુનિયા આખી નષ્ટ થઈ જશે ત્યારે એ બધું ઓમમાં મળી જશે. એમાં અ છે એ ઉમાં મળી જશે અને અ ને ઉ બંને મળીને ઓલો મ છે એમાં મળી જશે. પણ આ મ ક્યાંય નહીં જાય, કારણ કે સૃષ્ટિ કાર્ય છે, સૃષ્ટિ બની છે તો કેવાકમાંથી તો બને ને. એટલે એ મ વૈધો ને છેલ્લો, જે ઓમનો નાદ કરો તમે તો એની અંદર છેલ્લે મ જે સંભળાય ને, ઓ છેલ્લે જે મ સંભળાય છે એની અંદર બધું જ મળી જાય છે અને એનો નાશ નથી થતો. ઓમકાર એનો નાશ થતો જ નથી. કેમ કે એનાથી આ દુનિયા ફરીથી બને છે. વળી ઈ મ માંથી ઉ માંથી અ ઉ મ ઓમ થઈ ગયો. એ ઓમ માંથી વળી પાછા પ્રકૃતિના બધા તત્વ. ભાગવતમાં આગળ જઈને આવશે દુનિયા કેમ બની એ પ્રશ્ન પૂછ્યો છે પરીક્ષિત રાજાએ અને એના જવાબમાં શુકદેવજી મહારાજે આ દુનિયા કેમ બની એ પણ કીધું છે. પરમાત્માથી આ સૃષ્ટિનું સર્જન થયું છે. પરમાત્મા આ સૃષ્ટિનું પાલન કરે છે. પરમાત્મા દ્વારકાધીશ જ છે જે આ સૃષ્ટિને એક દિવસ બધું વીટીને પાછું મૂકી દે છે. વિશ્વોત્પત્યાદિ હેતવે. હવે ભગવાન સચ્ચિદાનંદ છે, આટલું સમજી લીધું. સદ છે, નાશ નથી થતો. ચિદ છે, ચૈતન્ય છે, આનંદ છે અને એ ભગવાન આ દુનિયાને બનાવે છે. એ ભગવાનથી આ દુનિયા ટકેલી રહે છે. અંતમાં એ ભગવાનની અંદર જ આ દુનિયા મળી જાય છે. આટલું થયું. એટલે ભગવાનનું રૂપ કેવા છે ઈ અને ભગવાનનું કામ આ બે સમજાણું. પણ રૂપ ગમે એવું હોય અને કામકાજે ગમે એવું સારું હોય એનાથી માણસની હારે આપણે સંબંધ ન રાખી શકીએ. એવા માણસને આપણે પગે ન લાગી શકીએ. પણ તમને જેનો સ્વભાવ ખબર હોય કે એનો સ્વભાવ સારો છે ત્યાં તમે લાંબા થઈ જાઓ છો. એટલે અહીંયા કૃષ્ણ કનૈયા ભગવાન દ્વારકાધીશનો સ્વભાવ લખેલો છે. કેવો છે? તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. તાપત્રય વિનાશાય, જે ત્રણેય તાપનો વિનાશ કરી દે છે એવા પરમાત્માને, શ્રી કૃષ્ણને એટલે રાધાજી સહિત કૃષ્ણને, વયમ એટલે આપણે બધા, નુમઃ એટલે નમસ્કાર કરીએ છીએ. ત્રણેય તાપનો વિનાશ એટલે કીધું આ આધિ વ્યાધિ ઉપાધિ 3, આધિ દૈવિક, આધિ ભૌતિક, આધ્યાત્મિક 3. આપણા સ્વભાવને કારણે દુઃખી થાય એ 1. આ પૃથ્વી જલ તેજ વાયુ આકાશ, કોક દી પૂર આવ્યું, કોક દી ભૂકંપ થયો, કોક દી વાવાઝોડા આવ્યા એ બીજું. અને માણસોના કારણે દુઃખી થવાય. કોક આપણે તો સીધા પીડ્યા જતા હોય પણ વાહેથી કોક આવીને ખટારો મોટરમાં ભટકાડે 3 જણાને ઉકલી નાખે એ ત્રીજું. કાંઈ વાંક ન હોય, સીધે રસ્તે પીડ્યા જતા હોય તો ઘણી વાર કષ્ટી પડે જ ને. સીતાજીનો શું વાંકો તો આ રાવણ ઉપાડી ગયો ને એ સરસના અશોક વાટિકામાં થયું ને. આમ પણ બને છે. એટલે આ ત્રણેય પ્રકારના કષ્ટો જ્યાં ભગવાન દ્વારકાધીશ બેઠા હોય ત્યાં હોય નહીં. ન કોઈ આધિ, ના કોઈ ઉપાધિ, ના કોઈ વ્યાધિ. આધિ કહેવાય મનમાં જે દુઃખ હોય એને, માનસિક પીડા. વ્યાધિ કહેવાય શરીરમાં જે પીડા હોય એને, ને ઉપાધિ આ માણસોથી થાય એને. વસ્તુ ન હોય એનું એક દુઃખ હોય
અને કંઈ એક વસ્તુ હોય એનું દુઃખ હોય. એક હેલોજન લાઇટ રાખી હોય ને ઘરમાં, જેને ઘરે પ્રસંગ હોય કે લાઇટ આપજો ને, સાંજે જ પાછી દઈ દઉં. એ આ વસ્તુ હોવાનું દુઃખ બધાય માગી જાય. પેલા ખબર નવા નવા ફોન આવ્યા હતા, કોકને ઘરે ફોન હોય, પણ આખી શેરીવાળા બધાય પોતાના હગાવાલાનો નંબર દઈ દે, એ કે એ બોલાવી દેશે. અને ઓલો બિચારો આખો દી જમના કાકી તમારો ફોન, જમન કાકા તમારો ફોન. ખાવા ભેરો ન થાય ટાણે, બોલો કંઈક જમતા હોય એવે ટાણે ફોન આવે. એક બાજુમાંથી પૈસા કાકા બોલાવી દે ને, પૈસો કાકો વળી આવે, હા હું છે. ઓના છોકરા હોતા હોય બિચારા, એ ઉઠી જાય. વસ્તુ હોવાનું દુઃખ હોય ભાઈ. તો જ્યાં દ્વારકાધીશ બેઠા છે ત્યાં કોઈ જાતના દુઃખ રહેતા. કૃષ્ણ કંસનું રાજ છે એટલે ત્યાંથી વયા જાય, પણ કૃષ્ણ જેદી મથુરામાં આવે પછી કંસની જિંદગી એક દીની નહીં. એ આવે એટલે આને કાઢીને ધક્કો મારીને ફેંકી દે, કારણ કે પરમાનંદ છે કૃષ્ણ. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. પરમાત્મા પરમ આનંદ સ્વરૂપ છે. લાડવો ખાઈને મજા આવે, પણ હજી તમે 2 દી જવા દો પછી તમે એમ કહો કે ના હારે લાડવામાં અડધી કલાક મોડું થાય તો વાંધો નહીં, ભાગવત સપ્તાહમાં મજા આવે એવી લાડવામાં ન આવે. લાડવો જરૂરી છે, હોવો જોઈએ, પણ અસલ મોજ છે એ અહીંયા છે. પણ એ જે ચાખે હા એને ખબર પડે. પેલા લાગે હું કડવો ને તુરો કે તીખો, અને પછી આંબા કેરી શાક, સત્સંગનો રસ ચાખ. તો એવા પરમાત્મા શ્રી કૃષ્ણને વંદન, જે સચ્ચિદાનંદ રૂપ છે, જે વિશ્વની ઉત્પત્તિ આદિના હેતુ છે, જેની હાજરી માત્રથી કોઈ પણ પ્રકારના દુઃખો રહેતા નથી. ભગવાન શુકદેવજીને વંદન કર્યા છે. પરમાત્મા શ્રી શુકદેવજી મહારાજ કોણ છે? કહ્યું શુકદેવજી મહારાજ ભગવાન વેદવ્યાસના પુત્ર છે. જન્મતાની સાથે સહજ વૈરાગ્યવાળા માના પેટમાં આ શુકદેવજી મહારાજ 16 વર્ષ સુધી રહ્યા છે. કેટલા વર્ષ? 16 વર્ષ સુધી. કાંઈ નવાઈ નહીં. પ્રહલાદ 100 વર્ષ રહ્યો હતો. કેટલા વર્ષ? 100 વર્ષ. અને એથી આગળ વધારે 5000 સુધીનું તમે પુરાણમાં વાંચ્યું છે. 5000 વર્ષ સુધી માના પેટમાં રહ્યા હોય એવી પુરાણોમાં કથા છે. પણ એ મારા તમારા જેવા સામાન્ય મનુષ્યો નહીં, અને એનો ખોરાક એ મારા તમારા જેવો સામાન્ય નહીં, અને એના શરીર પણ આ 70-80માં ઉકલી જવા વાળા એ નહીં. ફેર બાકી આપણે ત્યાં એવી કથાઓ છે. ભગવાન વેદવ્યાસના પત્નીનું નામ ક્યાંક ક્યાંક અરણી સતી બતાવે છે. અરણીથી પ્રગટ થયા છે શુકદેવજી, એવી પણ કથા. જે યજ્ઞમાં પેલું કાષ્ટ એ અરણી, એનાથી પણ પ્રગટ થયા. એક ઘૃતાચી નામની અપ્સરા હતી, એનાથી પણ શુકદેવજી મહારાજનો જન્મ બતાવે છે. જે હોય તે પુરાણોમાં અલગ અલગ કથાઓ મળે. શ્રીમદ ભાગવતની અંદર કોઈ વ્યવસ્થિત રીતે શુકદેવજીના જન્મની કથા નથી, પણ એ ચોક્કસ બતાવેલું છે કે શુકદેવજી જન્મતાની સાથે એટલો બધો વૈરાગ્ય કે પોતાના ઘરમાં પણ રહ્યા નહીં. પોતાના પિતાના ઘરનો ત્યાગ કરીને જવા લાગ્યા છે. પાછળ શુકદેવજી મહારાજની પાછળ ભગવાન વેદવ્યાસ હે દીકરા ન જા એમ કહેતા જાય છે. અને એવા મુનિ શુકદેવજી મહારાજ જાતા હતા, અને શુકદેવજી તો કઈ બોલ્યા નહીં, પણ ઝાડવા ઉપર દ્રષ્ટિ ગઈ ભગવાન વેદવ્યાસની, અથવા તો ઝાડવા બોલ્યા. તરવહ અભિનેદુઃ, ચોખ્ખું લખેલું, ઝાડવા બોલ્યા. વૃક્ષો શું બોલ્યા એ નથી લખ્યું. તો કીધું બસ આટલા હાટું ગુરુના ચરણમાં બેહીને શાસ્ત્ર ભણવા પડે, કે શાસ્ત્રમાં બધું લખેલું ના હોય. એ ગુરુ જ એની ચાવી, ગુરુ પાસે એની કૂંચી હોય, અને એ ગુરુજી આવે તો તાળા ઉઘડે. ગુરુ પરંપરા મારા તમારા દેશની ભવ્ય પરંપરા છે. ગુરુ વિના કોઈને જ્ઞાન થતું જ નથી. એમ ચોપડી ખોલીને વાંચી લેવાથી પંડિત તો થઈ શકાય, પણ જ્ઞાની નથી થવાતું. મોક્ષની સુધી જે રસ્તો છે એ પાર નથી થતો. એના માટે કોઈ ગુરુ જોઈએ. ભાગવત તો આપણે આપણા ઘરમાં બેસીને ખોલીને ચોક્કસ વાંચી શકીએ છીએ, વાંચવું જોઈએ. ગઈકાલે મને કીધું, મને બહુ આનંદ આવ્યો. આપણા પરિવારની અંદર સહજ જ રામાયણ વાંચવાની ને એ બધી પરંપરાઓ છે. ખૂબ પ્રેમથી પકડી રાખજો, અને ખાલી પકડી રાખજો એમ નહીં, તમારા છોકરાઓને દઈને જાજો. કારણ કે રૂપિયા દે હોય તો કદાચ તમારા રૂપિયાની જરૂર કદાચ ન હોય,
એના કરતાં વધારે બનાવી લઈએ, અથવા તો એવું જેવું તેવું હોય તો એ લોકો ઉડાડી પણ નાખે. પણ તમારા દીધેલા આ શાસ્ત્ર એને મરતા સુધી કામ લાગશે. અને કેમ કે તમારા દીધેલા હશે એટલે એને યાદ રહેશે, અને એ પણ પોતાનાથી આગળની પેઢીને દઈને જશે. દાદા તો સમજે કે રામ ભગવાન કોણ છે. નાનકડો પોતરો તો ઓલી પીપરમેન્ટ પડી હોય કે રેવડી પડી હોય કે હાકરના 2 દાણા મળવાના હોય કે માંડવીના બીના 2 દાણા મળવાના હોય, પોતરા તો એટલા હાટું મંદિરે જાય કે પ્રસાદી મળશે. પણ એમ એને ખબર ન પડે એમ એને રામની પાસે એની નજીક લઈ જાવો રોજ. છોકરાને ખબર નથી પડતી, રામને તો પડે ને. અજાણતા પણ કદાચ રોજ મંદિરે દાદાની આંગળી પકડીને પણ જે છોકરા ગયા હશે એ કદાચ પરદેશ કમાવા જાય, પરદેશ ભણવા જાય, તેથી આ રામ એ એની ભેરો રહે. આ બધી પરંપરાઓ છે ને પકડી રાખજો. પરમાત્મા શ્રી હરિનું જ્ઞાન જેની અંદર છે તે આ શાસ્ત્ર છે. ગુરુના ચરણમાં બેઠા વિના આવડતા નથી. ઝાડવા શું બોલ્યા હશે? મારા ગુરુદેવ ભગવાન એમ કહે છે, કદાચ ઝાડવા એમ બોલ્યા હશે કે મહારાજ અમારી સામે જોવો, આ ટાઢ તડકો સહન કરીને, વરસાદ સહન કરીને પછી અમારા ઉપર ફળ લાગે, અમે એ ફળને અમે પોતે ખાઈ જતા નથી, અમે સંસારની સેવામાં મૂકી દઈએ છીએ. સામાન્ય ફળ એને પણ અમે ખાઈ જતા નથી. આ શુકદેવજી જાય છે ને એ તમારી સાધનાનું ફળ છે મહારાજ. એને તમારા ઘરમાં પૂરી રાખોમાં, એને તમે સંસારની સેવામાં મૂકો. આ સંસારની સેવામાં રહેશે તો કંઈક પરીક્ષિત જેવાઓને પાર લગાડશે. આને જવા દેવો. શુકદેવજી મહારાજ જે મુનિ છે, જે સર્વભૂત હૃદય છે, જેના વતી ઝાડવા પણ બોલે, એવા શુકદેવજી મહારાજને ચરણે આદરપૂર્વક આપણા સૌના વારંવાર વંદન હો. હવે હાલો સૂત પુરાણીની આંગળી પકડીને નૈમિષારણ્યમાં. કોઈ પણ કથા નૈમિષારણ્યથી શરૂ થાય. આ મહાત્મ્યની કથા છે એ પણ નૈમિષારણ્યથી જ પ્રારંભ થાય છે. નૈમિષારણ્યની વાર્તા એવી છે, વાયુ પુરાણમાં છે. બ્રહ્માજી પાસે આ બધા 88,000 ઋષિમુનિઓ ગયા. બ્રહ્માજીને કીધું, મહારાજ અમારે 1000 વર્ષ સુધી ચાલે એવડો મોટો યજ્ઞ કરવો છે. યજ્ઞમાં નિશ્ચિત સંખ્યામાં આહુતિ નાખી દઈએ, પછી અમારે કથા સાંભળવી છે, સત્સંગ કરવો છે. પણ 1000 વર્ષ સુધી ચાલે એવડો યજ્ઞ કરવો છે ને, એટલે તમે અમને જગ્યા બતાવો કે ક્યાં બેસીને કરીએ. કારણ કે એવી જગ્યા બતાવજો જ્યાં અમે કોઈને ન નડીએ અને કોઈ અમને ન નડે. અહીંયાથી રોડ નીકળવાનો હોય, ઓલા ચૂનાના લીટા મારી ગયા હોય, છતાંય આપણે અહીં માંડવો બાંધીએ કે અમારે સપ્તાહ કરવી, તો ઓલા આપણે કોકને નડ્યા ને. તો સપ્તાહ કરવી હોય તો એવી જગ્યાએ થવી જોઈએ, યજ્ઞ કરવો હોય તો એવી જગ્યાએ થવો જોઈએ, તમારે સ્વાધ્યાય પાઠ કરવો હોય તો એવી જગ્યાએ થવો જોઈએ કે જ્યાં કોઈને આપણે નડીએ નહીં, આપણે કોઈને ન નડીએ, અને સામે પાછું કોઈ આપણને પણ ન નડવું જોઈએ. બીજું અહીંયાથી આ રોડ હોય ને અહીંથી વાહનો નીકળતા હોય ને અહીં આપણે ખોડીએ તો એ ઓલા આપણને નડે. એનો વાંક નથી, એ તો નીકળવાનો જ હતો, કારણ કે અહીં રસ્તો બનાવેલો હોય. તમે ત્યાં ભૂલ કરીને તમે બેઠા તો કોક આપણને નડે એ યોગ્ય નહીં. યસ્માન નો દ્વિજતે લોકો લોકાન નો દ્વિજતે. મહારાજ અમને જગ્યા બતાવો. ક્યાં છેટ ગયા? સત્યલોકમાં. આ ભૂરલોક જ્યાં તમે બેઠા છો એની ઉપર એક ભુવરલોક છે, એની ઉપર સ્વરલોક છે જેને સ્વર્ગલોક કહેવાય, એની ઉપર મહરલોક છે, એની ઉપર જનલોક છે, એની ઉપર તપોલોક છે, એની ઉપર સત્ય છે. 7મો ભૂર ભુવઃ સ્વઃ મહ જન તપઃ સત્ય. કેટલા થયા? એ તો ગણ્યા નહોતા, પણ પેલા તમે કીધું કે 7 એટલે 7. 7 કે એટલે આંગળી ફરવા માંડે કે મહારાજ એ કઈ ભૂલી જાય છે કે બરાબર બોલાય, અને યાદ રહી જાય તો નામી ભાઈ, એના જેવું તો રેડી કઈ નહીં. સત્યલોકમાં બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને પૂછ્યું, એટલી ન્યા છેટ પૂછવા જવાની જરૂર હું? તો કે ન્યા છેટ પૂછવા જવાની જરૂર એ કે બ્રહ્માજી બુદ્ધિના દેવ છે. જો બ્રહ્માજી હંસ ઉપર બેહે એટલે હંસનો મતલબ શું થાય? તો કે એવું કહે છે કે હંસને કોઈ પાણી ને દૂધ ભેગા કરીને આપી દે તો હંસ છે એ પાણી મૂકી દે ને દૂધ પી જાય. હવે આ વસ્તુ આટલી શક્તિ તો એ હંસમાં આવી ને, એટલે આપણે ત્યાં એવી કલ્પના છે કે સંસારમાં અમુક વસ્તુ એવી છે જે દૂધ જેવી છે, સંસારમાં અમુક વસ્તુ એવી છે જે પાણી જેવી છે.
તો એવો હંસ જેવો માણસ જેનામાં વિવેક હોય કે શું મૂકી દેવા જેવું છે, શું લેવા જેવું છે, એના ઉપર બેસાડો. કોને કહ્યું? બુદ્ધિના દેવને. ઓલો વિવેક છે, પાણી મૂકી દેવું ને દૂધ પી જવું, એને આપણે ત્યાં વિવેક કીધો છે. અને એની ઉપર બ્રહ્માને બેસાડો. તમને બ્રહ્માનું ચિત્ર યાદ હોય તો ખબર હશે, બ્રહ્માને ચારેય બાજુ મોઢા છે, બરાબર? એ ચારેય બાજુ મોઢાનો મતલબ શું થયો? તો કે બુદ્ધિના દેવતા નિર્ણય કરે ને ત્યારે એને ચારેય બાજુ જોઈને નિર્ણય કરવો. ચાર વેદ છે, વેદ સંમત નિર્ણય કરવો. બ્રહ્માજીને આપણે ત્યાં બ્રાહ્મણ ગણ્યા છે, બ્રાહ્મણને પૂછીને નિર્ણય કરવો. બ્રહ્માજીના કપડા આપણે સફેદ રાખ્યા છે, એટલે કે શુદ્ધ બુદ્ધિ હોવી જોઈએ, રાગ દ્વેષ વાળી બુદ્ધિ ન હોવી જોઈએ. આ રીતના છે. એવું નહીં કે પેન્ટરને મન થયું કે આના ચાર મોઢા બનાવી નાખ્યા, એમ નથી. એનો મતલબ છે બ્રહ્માજી બુદ્ધિના દેવતા છે. તમારે ભાગવત સત્તા કરવી હોય તો તમે તમારી બુદ્ધિને પૂછો છો ક્યાં જગ્યાએ આમ રાખીએ તો યોગ્ય છે, કઈ જગ્યાએથી આપણને રસોડું નજીક પડશે, ક્યાં પાણી નજીક પડશે, આ છે તે છે, એ પ્રમાણે આપણે ગોઠવીએ. આ બુદ્ધિને બ્રહ્માને પૂછ્યું કહેવાય. બ્રહ્માજી એક ચક્ર પ્રગટ કર્યું, ઓલું સુદર્શન નહીં, બીજું ચક્ર પ્રગટ કરીને પછી એમણે ઋષિ મુનિઓને એમ કીધું કે આ ચક્રના આરા જ્યાં તૂટી જાય, આ બધું હું બોલું છું સમજાય છે ને? સમજાય છે? હલાવું ને? આમ કરો. હા, એનું કારણ છે મને કંઈક એવું લાગશે કે આમાં આ લોકોને કદાચ અઘરું પડે તો અહીં કંઈ તમને નહીં દેખાય. હું તો જો આમ બે પાના આ ફેરવા અને ફેરવી નાખું, સમજાય તો વાંચશું, સીધી વાત. એટલે ઉતરે છે ને મગજમાં, બસ એમ. હુવા નહીં દઉં, ભલે પંખા ફરે, ભલે લાડવા ખાધા, તમે ગમે એ કરો, મારી સપ્તાહમાં હું હુવા તો દઉં. પછી મારા ધ્યાનમાં ન આવે ને તમે હુઈ જાવ તો વાત અલગ, બાકી હુવા દઈ નહીં. હા, કાલે સારું યાદ અપાયું. હું કથાઓમાં એવું બોલ્યા કરું કે તમે હુવા હટું તો હુવા હટું, પણ આવજો અહીં. શું કામ? તો કે જે ભાગવતના માંડવામાં હુઈ જાય એના કોક દી જાગી જવાના ચાન્સ ખરા, બાકી તો પડ્યા જ છે ને, બધા હુતા જ છે. જન્મે છે, ખાઈ પીએ છે, છોકરા પેદા કરે ને એક દી મરી જાય જ છે. આણીએ કઈ નવીન તો કર્યું નહીં, એટલે આ હુતા જ છે. અરે કુકર સુકર કરત હે ખાન પાન સંભોગ. આપણે ત્યાં એવું કહેવામાં આવ્યું છે કે આ ખાલી ખાવું પીવું બીવું છોકરા પેદા કરવા એક દી મરી જવું, એ તો કુતરાય કરે, એ તો ભૂંડાઈ કરે છે. તો માણસમાં ને એનામાં શું ફેર? બસ આ ધર્મ કરે છે ને એ જ ફેર. કુતરા અહીંયા આટા મારતા હોય તો એ સમજે નહીં કે રામનું નામ એટલે શું. અહીંયા આજુબાજુમાં કદાચ ભમરા ફરતા હોય તો એ સમજે નહીં, અહીંયા આજુબાજુમાં માખીઓ મકોડા ફરતા હોય તો એ સમજે નહીં, અહીંયા આજુબાજુમાં પક્ષીઓ કેટલાય બેઠા હોય એને અવાજ તો જતો હશે ત્યાં સુધી, એ પવિત્ર થશે, પણ એને સમજાય નહીં કે આ શું ચાલે છે. એક માણસ જ છે જેને ખબર પડે છે કે આ શું ચાલે છે. એટલે આમ જાગતો પણ આમ નહીં. કેમ ઉઠ્યા પછી થોડીક વાર આમ 5-10 મિનિટ પડ્યા રહીએ પથારીમાં અને પછી ઊભા થાય. એ ઓલા એ ઉઠી જ ગયા હોય પણ ઊભા ન થયા હોય, જાગી તો ગયા હોય પણ ઊભા ન થયા હોય. એટલે મોટા ભાગના જેમ ઉંમર મોટી થતી જાય ને એમ આપણી સ્થિતિ એ હોય. આપણે આમ જાગતા હોઈએ કે આ ન કરાય, આને આમ ન બોલાય, એમ જાગતા હોય પણ ઊભા ન થયા હોય. આ ભાગવત સપ્તાહ એ ઓલા અર્જુન જેમ બેહી ગયો તને ઊભો કર્યો ને કૃષ્ણએ, એમ ઊભો કરવાનો જ દાખલો છે. બાકી તો કાલે રાત્રે પરિવાર સાથે હું બેઠો ત્યારે મેં તમને ચોખ્ખું કીધું કે મેં હું આટલા એકાદી બાકી છે હો. હવે 108 સપ્તાહ પૂરી થવામાં એકાદી જ બાકી, આ લગભગ 107મી કદાચ, પછી તો બહુ ધ્યાન નથી, એકાદી બાકી છે. આના પછી લગભગ જે થશે 108. તો એટલી સપ્તાહમાં મેં કોઈ દી આમાં નથી આવતું ઓલું કે ઓલો વાહડો ફાઈટો ધૂંધુકારી નીકળો આવે છે ને, 108માં કોઈ દી નથી જોયું. કોઈ દી કે કઈ વાહડો આ વૈશાખ મહિનામાં જોજો તમે કઈ તૈડે પડે તો આરામ છે. અને ના તો કોઈ દી ઓલા ગોકર્ણની સપ્તાહમાં આવ્યા હતા એવી રીતે વિમાન લઈને ઓલા આવ્યા હોય કે હાલો ને બધાને બેહાડ દઈને, કઈ કોઈ દી નથી જોયું મેં તો. પિતૃ તરી ગયા એનું ઈ માયલું કાંઈ જોયું જ નથી. આ ઓલા ભૂવા ધૂણતા હોય ને એ વળી પૂગી ગયું એમ કહે ને આને તેને, એને દેખ મારો રામ જાણે, એને ભગવાને કંઈક શક્તિ આપી હશે, એને દેખાતું હશે કે પૂગી ગયું. મેં બ્રાહ્મણ તરીકે હું વેદ ભણ્યો, હું ગાયત્રી જપું છું, મેં કાંઈ આ માયલું કાંઈ જોયું કોઈ દી. ખોટું ન બોલાય અહીં ભાઈ, સાચું બોલ. આપણે જોયું
નથી. તો પછી આ બધું તો કેમ આ બધા બેહાડે તોય કા? બાકી અહીંયા હમણાં તમે મને એમ કહો કે ગેરંટી લખી દો પિતૃનો મોક્ષ થશે, મારી પાસે તમે ઓલા 20 રૂપિયાના સ્ટેમ્પ ઉપર લખાવો તો હું સપ્તાહ કરવા ન આવું. મારી પાસે કોઈ ગેરંટી છે આજ દી સુધીમાં? ઉલટાનું હું એમ લખી દઉં કે મેં આટલા વર્ષમાં કોઈ દી આ જોયું, આ મારો કોઈ વાહણો ફાટ્યો નહીં હજી સુધીમાં. તો આપણું આ બરાબર નહીં હોય એમ સમજો તો ખબર નહીં, અથવા તમે બરાબર નહીં સાંભળતો કંઈક એકાદું તો નબળું જાય છે જેના કારણે કોઈ દી વાહણો ફાટ્યો નહીં. પણ સપ્તાહયું ધબધબાટી અમારે વર્ષમાં 7-8 તો થાય જ. ઈ સારું કેમ? તો પછી એમાં કે સમજાતું નથી એનું કારણ શું? તો કે સમજાતું નથી એનું કારણ એક જ કે પિતૃઓનો મોક્ષ તો બાકી હોય તો ભાગવત સપ્તાહ થાય જ નહીં. ભાગવતની સપ્તાહ ઈ કોઈ પગથિયા નથી કે આપણે સ્ટેજ મોક્ષ ને આપણે ઈ ભાગવત સપ્તાહ રૂપી પગથિયા માથે પગ દઈને ચડી ગયા ને મોક્ષ થઈ ગયો એમ નથી. જેના છૂટી ગયા છે એને ન્યા ભાગવત બેહે. આ ભાગવત બેહે નહીં નિશાની છે કે હવે ચિંતા ન કરશો તમારા પિતૃ ઓલરેડી તરી ગયા છે. બાકી તો બીજો કોઈ રસ્તો નથી આમાં. નહીતર અરે બીજું બધું મૂકો, તમને અહીંયા જ પ્રમાણ આપું. પોતાના છોકરા ભેરા બેઠા હોય, ક્યાં મા બાપને જોવા ન ગમે? બોલો, તમારા છોકરા ભેરા બેઠા હોય તમને ગમે કે નહીં? તો આ તમે બધાય ભેગા બેઠા છો, આ બાપાને માં જોવે છે કે નથી જોતા? અહીંયા જ. આપણે કઈ બહારની વાત નથી, અહીંયા જ. જેમ તમે તમારા છોકરાઓ ભેરા બેઠા હોય ને ભેગા બેહીને જમતા હોય, આનંદ કરતા હોય, પ્રેમથી ભણતા હોય, ધંધો કરતા હોય, બાંધતા ન હોય, પ્રેમથી રહેતા હોય, ગમે ને એમ આ લોકોને ગમે. અને આ મને પૂછો કેવા સરસ લાગો છો તમે આ ભેગા બેઠા છીએ, અહીંથી દેખાઈશ. પિતૃઓના મોક્ષ માટે થઈને બીજા કોઈ પણ પ્રમાણ, હું વેદ ભણેલો બ્રાહ્મણ છું, નિત્ય ગાયત્રી જપવા વાળો બ્રાહ્મણ છું, મેં ક્યારેય આ વાહડા ફાટતા નથી જોયા. ચોખ્ખી વાત. હા, મોક્ષ એટલે છૂટવું થાય એમ હું હમણાં બોલી ગયો સપ્તાહ શરૂ કરી ત્યારે. છૂટવું એટલે ઉપાધિઓમાંથી છૂટવું એ પણ વસ્તુ હું બોલી ગયો. એટલે મેં ખોટી આદતોથી મોક્ષ થતા મારી આંખે કેટલાય જોયા છે. વ્યસનોને ફેંકી દેતા આ અહીંયા જોવાનો છું, એમાંથી છૂટતા મેં કેટલાય. તમે બહુ દાંત ન કરતા, તમે બજરું ગહો છો, તમારી એ લેવાની છે. આવી રીતે છૂટતા મેં માણસોને જોયા છે. બે જણા વચ્ચે ન બનતું હોય, મારે ને આવો પ્રસંગ ક્યારે આવે, ચલો હું સામેથી માફી માંગી લઉં ને હું છૂટું કરું, મારે ભાર લઈને મરવું નથી, એમ કરીને માણસો આવી રીતના દુશ્મનીમાંથી ને અબોલામાંથી ને છૂટતા મેં મારી આંખે કેટલાય જોયા છે. કોઈને કહેતા ન હોય પણ આહુડાની ધાર વહી જતી હોય, દ્વારકાધીશની સામે પોતાના પાપનું પ્રાયશ્ચિત્ત કરતા હોય, એવા મેં હજારો લોકોને જોયા છે. એ મોક્ષ છે, સમજાય તો. આ જીવતો મોક્ષ છે. પરમાત્મા કોઈને કોઈ સ્વરૂપે જ્યારે આટલું મોટું કાર્ય થાય ત્યારે ત્યાં પધારે જ છે. પરમાત્મા આનંદ સ્વરૂપ છે, પરમાત્મા સદ સ્વરૂપ છે, પરમાત્મા ચિદ સ્વરૂપ છે. આ આપણે હમણાં જોઈ ગયા. આ પરમાત્મા જ્યારે પધારે ત્યારે ત્યાં આનંદની સૃષ્ટિ એની મેળે જ થાય. આ પરમાત્મા જ્યાં પધારે ત્યાં વેરઝેર હોય જ નહીં, હોય તો એની મેળે સાફ કરીને કાઢ નાખે બધું. આ કોઈ વક્તાનો ચમત્કાર છે એમ નહીં, આ કોઈ પ્રસંગ વિશેષની વાત નથી. માણસની પોતાની જ બુદ્ધિ એને એની મેળે પ્રેરણા કરે કે ક્યાં સુધી ભાર લઈને હું જીવતો રહીશ ભાઈ. અને મોટે ભાગે ગેરસમજ સિવાય કંઈ હોતું જ નથી. દુનિયામાં કયો માણસ એવો છે જેને ભગવાને દિલ નથી દીધું? અરે રાક્ષસ જેવા હોય ને એ કોકને પ્રેમ કરતા હોય, એ પોતાના છોકરાને જોવે ને તો હવે પાણી પાણી થઈ જતા હોય છે. મારું વ્યાજ છે. તો ભાઈ દિલ તો ભગવાને દીધું છે, તો બાળક માટે પ્રેમ તો છે, એટલે તારા દિલમાં પ્રેમ છે. દિલમાં પ્રેમ છે તો જ તું દ્વારકાધીશને પ્રેમ કરી શકીશ. આ પ્રેમ એટલે ભક્તિ. એમાં કઈ શબ્દ પ્રેમ અને ભક્તિ જુદા જુદા, બાકી એક જ છે. તમારાથી નાનકડા હોય એના માટે તમારા હૃદયમાં એ ભાવના હોય, એને આપણે ત્યાં વાત્સલ્ય કહેવાય. તમારા જેવડા હોય એના માટે હોય એને પ્રેમ કહેવાય. તમારાથી મોટા હોય એના માટે એ જ પ્રેમ હોય એને આદર કહેવાય. અને એની વસ્તુ ભગવાન માટે થાય ત્યારે એને ભક્તિ કહેવાય.
શબ્દ જુદા, બાકી આમાં કંઈ ભગવાનને પ્રેમ કરવા માટે બીજું હૃદય અને બાળકને પ્રેમ કરવા માટે જુદું હૃદય એવું છે? એક જ આપ્યું છે ને? તો છે તો ખરો ભાઈ. અરે માણસ આંગણે માંડેલા ઢોરને કેવો પ્રેમ કરે, બળધું હોયા જાય તો ઓલા શિંગડા ને એ ઓલું હાચવી રાખે ને. સ્વજન વયું ગયું હોય એ હદે માણસને તકલીફ થતી હોય. તો એનો મતલબ એમ થયો કે દિલમાં પ્રેમ તો છે જ, બસ એ ગોતે છે કે કેના ઉપર હું વહાવું. કારણ કે જરાક એવું આદર દીધા ભેરું સામેથી માણસનું રાક્ષસનું સ્વરૂપ પ્રગટ થઈ જાય, ખબર નથી પડતી. પરમાત્માની કૃપા થાય, પરમાત્મા અહીંયા ભાગવતજીના સ્વરૂપે બિરાજે એટલે અહીંયા એની મેળે જ આ વેરઝેર, આ ખોટી ગેરસમજો, આ વ્યસન, આ બીજી બધી બાબતો એની મેળે જ માણસ વિચારીને કાઢી નાખે. એમાં કંઈ હાથ ઊંચા ન કરાવવાના હોય. શું કામ? ગઈકાલે જ કોઈએ કીધું ને મને, આ ગામમાં આપણે ત્યાં 40-50 વર્ષ થઈ ગયા છે ભાગવત સપ્તાહ નથી થઈ. તમને ખબર છે આપણે પિતૃઓના નિમિત્તે આ કેટલું મોટું એક સારું કામ પણ સાથે થઈ જાય છે. કોને ખબર છે કયા સ્વરૂપની અંદર અહીંયા આવીને તમારા બા કે બાપાનો આત્મા છે, અહીંયા આવીને લાડુઓ ખાઈને તમને બધાને આશીર્વાદ આપીને ખબર ન પડે એમ પાછો ધામમાં વયો જાય. ના જાને કિસ રૂપ મેં નારાયણ મિલ જાય. દ્વારકા વાળાને ત્યાં હાલીને તમે આમંત્રણ આપવા ગયા હોય તો એ 8 દીમાં એને આવવું તો પડે જ. એને તમારો ગાંઠિયો ને તમારો લાડવો ખાવો જ પડે. પણ ક્યાં રૂપે આવશે એ ખબર પડે નહીં. એટલા માટે મને બહુ ગમ્યું, આમાં ક્યાંય દરવાજા જ નથી. ગમે એ બાજુથી અંદર ઘૂસો, પ્રસાદી લ્યો, પ્રેમથી તમારે થાનકે થાવ. ભાગવત સપ્તાહ 5 વર્ષ મોડી કરવી પણ રૂપિયા ભેરા કરીને આવી રીતના રસોડું ધમધમતું હોય ને એવી જ કરવી. હા, કારણ કે અહીંયા છે મનનો ખોરાક છે. મનનો ખોરાક એ જોઈએ પણ તનના ખોરાકની પણ જરૂર તો છે. રામ અને રોટી એ બેમાંથી એકેયનું ઓછું મહત્વ નથી. એટલા માટે સત્તાધાર જાઓ રોટલો, પરબ જાઓ રોટલો, જલારામ વીરપુર જાઓ રોટલો, બગડાણે જાઓ રોટલો. એને ખબર છે અહીંયા રામ અને રોટી બેયની જરૂર છે. પેટ ભરેલું હોય તો વિચારે હારા આવે. પેટ ખાલી હોય ને તો શરદ પૂનમનો ચાંદો બતાડો તો એને રોટલો જ લાગે, કેમ કે અંદર આગ છે, અંદર આગ છે. તો ભગવાનની હાજરી છે આ ભાગવત સપ્તાહમાં. પરમાત્મા જ્યાં બિરાજે ત્યાં જેવી તેવી વસ્તુઓ હોઈ શકે નહીં, હોય તો નીકળી જાય. આ ભાગવતની સપ્તાહ, ભગવાનનું નામ લેવું છે, આ કરવા માટે થઈને બ્રહ્માજીને પૂછો. બ્રહ્માજી ચક્ર પ્રગટ કરીને એમ કહે છે કે જ્યાંના તાર તૂટી જાય ને ત્યાં બેસજો. તાર એટલે કીધું એક વ્હીલ હોય સાયકલનું, એમાં તમે જોવો તો ચારેય બાજુ હે ને 8 દિશામાં તાર હોય. એ શું છે તો કે આ ઘણી વખત નહીં, અહીં બેઠા બેઠા એ આમ બધું આપણું શરીર બેઠું હોય પણ મગજ સપ્તાહમાં ન બેઠું હોય ને. સપ્તાહમાં શરીર બેહે એ સહેલું છે, અઘરું છે પણ આમ ઘણું સહેલું છે. પણ સપ્તાહમાં શરીર બેહે એના કરતા વધારે જે મહત્વનું છે એ છે કે તમારું મગજ અહીંયા હોય. કારણ કે કાનમાંથી શબ્દ અંદર જતા હોય પણ ઉતરતા ન હોય. શું કામ? બેઠા બેઠા વિચાર કરી રાખતા હોય, આ સૂરજનો તડકો લાઈટો શું કામ કરીએ છે, પણ તારે શું છે. કાનમાં જે પડી સાંભળ ને યાર. માણસનું મન ના હોય સપ્તાહમાં. એટલા માટે એમ કહેવાનું મન થાય, હું કથાઓમાં કયા કરું કે તમારા શરીરે ટાઈમ કાઢ્યો છે, બરાબર ને? ટાઈમ કાઢવો પડે, નહીં તો કંઈ દરરોજ તમે આ 5:30 અહીં નથી બેઠા હોતા. કંઈ તમે તમારા સૌના કામમાં હોવ છો, પણ ટાઈમ કાઢ્યો છે તો ખાલી શરીર ટાઈમ કાઢે એટલેથી નહીં પતે. તમારા મનને પણ કહેજો કે ભાઈ હવે ભટકમાં, હવે તું જરાક અહીંયા રહે. કેમ કે આ 7 દિવસ જ છે, પછી તો આને ઓલી પીપરમેન્ટ ચગડતા હોય એમ ચગડવા. ગાય છે ને એકવાર દિયો એ બધું ખાઈ જાય અને પછી વળી પાછી એ કરે ને, શું કહેવાય એને? હે, ઓગાડ. હા, ઓગાડ હે ને, બસ એ. કંઈ બધું થોડું આવડતું હોય. અને તમને એ વારી અંદરથી મજા આવે ને કે હાલો એક વસ્તુ તો શીખાડી આપણે હેઠે બેઠા બેઠા. એ કરતી હોય છે. એ શું છે કે એક વખત તો રોકડું લઈ લો. એ ગાયને ગુરુ બનાવવા જેવી છે. એકવાર વિચાર નહીં કરો કે આ ઓલાને કીધું ને આ ઓલાને નથી કહેતો, તને જ કહું.
ઓલામાં તો ટાઈમ વયો જાય છે યાર. તને જ કીધું છે, જે કંઈ કીધું છે એકલા તને કીધું છે. અને પછી રાત્રિના સમયે ઓશી કે માથું મૂકો તો એ નીંદર ન આવતી હોય ત્યાં સુધી વિચારો આજ સપ્તાહમાં એવી કઈ બાબત આવી જે મને કામની છે. આજે એવી સારી કઈ વસ્તુ આવી જેની પાસેથી માર્ગદર્શન લઈને હું પણ આગળ વધી શકું છું. આ એવી કઈ વસ્તુ છે જે હું દ્વારકાધીશથી રહેતો ભલે હું 50-60 કિલોમીટર આઘો હોઉં પણ મનથી હું સતત એના ચરણમાં તુલસીજીની સુગંધ લેતો લેતો રહી શકું. એવી કઈ બાબત આવી? એક વખત રોકડું સાંભળી લો, આજે ને આજે કંઈ ના ભૂલાઈ જાય. મેં તો જોયા છે લોકોને વધારે ગમતી બાબતો હોય તો પેલી નોટમાં ને એમાં લખી લેતા હોય. રેકોર્ડિંગ થાય છે એનો મતલબ એ જ છે. અને અમુક લોકો છે એના મનમાં એ વસ્તુ બેસી જાય, કઈ ચીજ કામની. બધું તો 3 કલાક જે આવે એ કામનું ન હોય, પણ અમુક બાબત એવી હોય જે કામ લાગે. જે ચીજ કામની હોય, જે સાચો શ્રોતા છે, જે પાક્કો શ્રોતા છે. આ બાબતમાં તો મને કહેવાનું ગમશે ઉલટાનું, જે સ્વાર્થી શ્રોતા છે. કારણ કે અહીંયા ઊભો કરેલો સ્વાર્થ બહુ સારો, એ કલ્યાણ કરે. એ સ્વાર્થથી એ બરાબર કાન ખુલ્લા રાખીને સાંભળે, પોતાની કામની બાબતને પકડી લે અને તદનુસાર જીવનનું આચરણ કરે તો એ દ્વારકાધીશ સુધી અહીંયા શરીર ભલે બેઠું હોય, તમે ત્યાં નથી જ્યાં તમારું શરીર છે, તમે ત્યાં છો જ્યાં તમારું મન છે. જેને સપ્તાહમાં આવવાની ઈચ્છા હતી ને અત્યારે નથી પૂગી ગયા એવા કોઈને યાદ કરો. એને ખબર છે એ મનથી અત્યારે અહીંયા જ બેઠો, ભલે સાંભળતો ન હોય, ભલે એના કાનમાં અવાજ નથી જતો, પણ એ મનથી અહીંયા છે અને એનું પુણ્ય છે. અને અહીંયા બેઠા હોઈએ પરંતુ આપણું મન અહીંયા ન હોય તો ભટકતું હોય તો એનો એટલું ફળ નથી. બાકી તો અહીંયા ભાગવતજીની સન્નિધિમાં બેઠા પછી તો સવાલ જ નથી. મનમાં વિચાર આવતા હોય, વિચાર જ્યાં બંધ થાય ને એ જ ઓલા ચક્રના આરા તૂટી જવા છે. કયું સારું મુહૂર્ત? કીધું તારું મન શાંત થાય ને એ સારું મુહૂર્ત. મન શાંત થાય એટલે શું કરવાનું? કીધું થોડીક વાર સપ્તાહ શરૂ થાય એના પહેલા મહારાજ જ્યારે આંખો બંધ કરીને ભગવાનનું નામ લેતા હોય ને એટલી વાર પૂરતું આપણે પણ બેઠા બેઠા ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ગઈકાલે રાત્રે પણ મેં આપ સૌને કીધેલું, હું ફરીથી કહી દઉં. જે માળામાં ફાવે તો માળામાં, આંગળીથી આમાં વેઢા ગણીને ફાવે તો એમ, કંઈ ન ફાવે તો એમને જ્યારે યાદ આવે ત્યારે નામ બોલીને ખૂબ જપ કરો. જગ્યા પવિત્ર થશે, તમારું શરીર પવિત્ર થશે, તમારું મન પવિત્ર થશે. અને 7 દિવસ સુધી જપ કર્યા પછી એ બધું ફળ આપણે બાપાને ને માને આપી દેવા. કોઈ ભાર નહીં. ખાલી આવ્યા હતા ને ખાલી જાય, પણ એટલા દિવસ સુધી કથા સાંભળતા સાંભળતા સતત તમને યાદ કર્યા. કારણ કે મનમાં છે કે મારે 7 દિવસ સુધી થાય એટલા જપ કરવા અને પછી માને અને બાપાને એ અર્પણ કરવા. યાદ રાખજો, આપણા શાસ્ત્રોમાં લખેલું છે કદાચ એનો ક્યાંય બીજે જન્મ થઈ ગયો હોય ને તો પણ કોઈ એના પૂર્વ જન્મના સગાવાલા હોય એ એને કંઈ સમર્પણ કરે તો એનું ફળ એને બીજે જન્મ થઈ ગયો હોય તો પણ મળે. આપણા શાસ્ત્રમાં લખેલું છે આ. એટલા માટે નહીં આપણે ક્યારેક એમ કહીએ કે ભાગમાં હશે તો ક્યારેક સારો ફાયદો થઈ ગયો, વિચાર્યું નહોતું એટલો બધો ફાયદો થઈ ગયો. એ ફાયદો એમને એમ નથી થઈ ગયો. ગયા જન્મમાં તમે જેના સગાવાલા હતા એ લોકોએ તમારા નિમિત્તે કંઈ સારું કામ કર્યું, એનું ફળ મળે. ખૂબ પ્રેમથી આજે પહેલો જ દિવસ મહિમાને વાંચન થાય, પહેલો દિવસ છે, આજથી જ કહી દઉં. અને આ બાપાને આ માળી કંઈ આ ખાલી આ પરિવારના જ મા બાપ નથી, આપણા ઉંમરમાં મોટા છે બધાના મા બાપ જ કહેવાય. એટલે અહીંયા બેઠા પછી જે કંઈ ભગવાનનું ખાલી રામ રામ બોલો, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, શ્રી કૃષ્ણ શરણમ, તમને જે ફાવે. હા, જય માતાજી. તમને જેટલું થાય એટલું વધારે જપ કરો. હું ખિસ્સામાંથી નથી કહેતો, ભાગવતમાં લખ્યું અને રામાયણમાં પણ લખેલું છે કલિયુગની અંદર ભગવાનના નામનો સૌથી વધારે મહિમા છે. સૌથી વધારે ભગવાનનું નામ કલિયુગમાં કામ કરે છે. હવે તો લઈ અને ખબર પડે આ કંઈ બોલવાની વાત તો છે નહીં, કાન ઉપર ભરોસો કરવો પડશે, નામ લેવાનું ચાલુ કરવું પડશે. એની મેળે ફાયદો થાય તે દી સમજી લેવાનું કે ઓલું લીધું તું ને આ ઈ આડું તો આવે જ છે. અરે અત્યારે આ જમાનામાં કોઈ તમારો મફત પાણીનો ગ્લાસ ના પીવે તો કોઈનો ભાર ન રાખે મોરારી, વાલો વ્યાજ સહિત આપે ગિરધારી. કોઈનો ભાર ન રાખે ભાઈ. તમે એનું નામ લો તો એના ઉપર ભાર પડે.
ખૂબ નામ લેજો. 7 દિવસ કથામાં જેટલી વાર મળે, જેટલો અવસર હોય, જેટલી વાર યાદ આવે, ખૂબ ભગવાનનું નામ લેજો. બ્રહ્માજીએ કીધું આ આરા તૂટી જાય, ન્યા બેસીને સપ્તાહ કરજો. એ ચક્ર આંખ પલકારો મારે અને નિમિષ કહેવાય. એટલી વારની અંદર તો એ ચક્ર નૈમિષારણ્યમાં આવીને ન્યા એના આરા તૂટી ગયા છે. ઋષિમુનિઓએ ત્યાં બેસીને સત્સંગ કર્યો છે. રોજ યજ્ઞ કરે. ગોમતી નદીનો કિનારો નૈમિષારણ્ય. અત્યારે પણ ભારત વર્ષની અંદર ઉત્તર પ્રદેશમાં લખનઉ છે. એ લખનઉથી થોડાક આગળ જાઓ તો સીતાપુર જિલ્લામાં આ નૈમિષારણ્ય છે. ભારત વર્ષની અંદર 4 જગ્યામાં ભગવાન પ્રત્યક્ષ દર્શન આપે છે. એમાં પહેલું બદ્રીનાથ. બદ્રીનાથમાં 2 પહાડ છે. જેણે જેણે દર્શન કર્યા છે એને ખ્યાલ છે. એકને નર પર્વત કહેવાય, એકને નારાયણ પર્વત કહેવાય. સાધુ સંતો પાસેથી સાંભળ્યું છે આ પહાડ નથી, આ સાક્ષાત પરમાત્મા છે. એનો સ્પર્શ કરવાથી પરમાત્માનો સ્પર્શ, એની બાજુમાં બેસીને ભગવાનનું નામ લેવાથી સાક્ષાત ભગવાનની બાજુમાં બેસીને નામ લીધું, એના ઉપર જલ ચડાવ્યું, કંકુ ચોખા ફૂલ ચડાવ્યા, નૈવેદ્ય ધર્યું, એ સાક્ષાત ઠાકોરજીને કર્યાનું ફળ છે. બીજું ગંડકી નદી, જેમાંથી શાલિગ્રામ શિલાઓ મળે છે. મંદિરોની અંદર કાળા કલરનો પથ્થર હોય, શાલિગ્રામ શિલા કહેવાય. આ શાલિગ્રામ શિલા એ પથ્થર નથી, એ સાક્ષાત ભગવાન છે. આની અંદર આવાહન જ કરવાનું હોય, આમાં પ્રતિષ્ઠા ન કરવી પડે. જેમ મંદિરની મૂર્તિમાં પ્રતિષ્ઠા કરવી પડે, શાલિગ્રામ શિલામાં અને નર્મદાજીમાંથી જેટલા પથ્થર મળે, એ જેટલા કંકર, એ બધાય શંકર. એમાં પ્રતિષ્ઠા ન હોય, ખાલી આવાહન જ કરવાનું હોય. અને આવાહન કરતાની સાથે તમે એના ઉપર જલ ચડાવો. સાક્ષાત ભગવાન મહાદેવ કૈલાસવાળા ઉપર પાણી ચડાવવાનું ફળ છે. શાલિગ્રામ ભગવાનની ઉપર દૂધથી સ્નાન કરાવવાથી સાક્ષાત દ્વારકાધીશને નવડાવવાનું ફળ છે. બદ્રીનાથમાં પહાડ છે એક, શાલિગ્રામ શિલા બીજું, ત્રીજું પુષ્કર. અજમેરથી થોડાક આગળ જાઓ તો રાજસ્થાનમાં પુષ્કર સરોવર. એ પુષ્કર સરોવરમાં પાણી છે, એ પાણી નથી, આપણે ત્યાં મનાય છે એ સાક્ષાત ભગવાન છે. સાક્ષાત એટલે આંખેથી દેખાય એવા. પુષ્કર સરોવરનું પાણી નથી, સંતો કહે છે સ્વયં પરમાત્મા છે. એ જલની અંદર કંકુના છાંટા નાખ્યા, ચોખા પધરાવ્યા, પુષ્પ પધરાવ્યા, એ સાક્ષાત ઠાકોરજીની પૂજા કર્યા બરાબર છે. અને ચોથું આ નૈમિષારણ્ય. નૈમિષારણ્યમાં જેટલા ઝાડવા છે એ એકેય ઝાડવું નથી, એ બધાય સાક્ષાત ભગવાન છે. વંદરાવનમાં તો ઝાડવા વૈષ્ણવ છે. વંદરાવનમાં જેટલા ઝાડવા એ બધાય વૈષ્ણવ છે, પણ નૈમિષારણ્યમાં તો જેટલા ઝાડવા એ બધાય સાક્ષાત ભગવાન છે. એ ઝાડવાના મૂળમાં પાણી નાખ્યું એટલે સાક્ષાત ભગવાનને જલનું દાન કર્યું. એ ઝાડવાની અંદર કોઈ પણ પ્રકારનું કંઈ કચરો આ છે તે છે એ સાફ કર્યો, સાક્ષાત ઠાકોરજીના શ્રી વિગ્રહને સાફ કર્યાનું ફળ છે. તો નૈમિષારણ્ય છે. આ નૈમિષારણ્યની અંદર આ બધા ઋષિમુનિઓ 88,000ની સંખ્યા રોજ યજ્ઞ યાગ કરે અને પછી બેસીને ભગવાનની કથા સાંભળે. ભગવાનની કથા સાંભળતા એ બધા ઋષિમુનિઓએ એક સમયે સુત પુરાણીને પ્રશ્ન પૂછ્યો, મહારાજ ભક્તિ જ્ઞાન વૈરાગ્યથી આ વિવેક કેવી રીતે વધે એ કહો. માયા અને મોહથી વૈષ્ણવો કેમ બચે એ કહો. આ ઘોર કલિયુગ આવ્યો છે, આની અંદર જીવો અસુર ભાવાપન્ન થયા છે. ક્લેશને કારણે થઈને દુઃખી થતા એ માણસોને કદાચ શુદ્ધિની શાંતિની ઈચ્છા હોય તો એ શું કરે, એનો રસ્તો બતાવો. કલ્યાણકારીમાં કલ્યાણકારી, પવિત્રમાં પવિત્ર કૃષ્ણની પ્રાપ્તિ કરાવે એવું દિવ્ય સાધન બતાવજો મહારાજ. ચિંતામણી જેના ઘરમાં પડ્યો હોય ને એને કોઈ ચિંતા ન રહે. કલ્પવૃક્ષની નીચે કદાચ કોઈનું ઘર હોય તો એને કોઈ પણ પ્રકારની એની ઈચ્છા અધૂરી ન રહે. પણ આ બે મળીને પણ આપણને ભગવાનનું ધામ ન બતાડી શકે. પણ ગુરુદેવ પ્રસન્ન થાય તો યોગીઓને પણ દુર્લભ એવું વૈકુંઠના દર્શન કરાવે. અને તમે અમારી સામે ગુરુના રૂપમાં બિરાજો છો. મહારાજ અમે પૂછેલા પ્રશ્નના જવાબ આપો. હરખી રીતે પ્રશ્ન ઉપર નજર કરી ને, આમાં રૂપિયા કેમ મળે એ નથી, આમાં પરીક્ષામાં પાસ કેમ થઈ જવાય એ નથી, ધંધો કેવી રીતે સારો હાલે એ નથી, કોકને ખબર ન પડે એમાં આપણે કરોડપતિ થઈ જાય ને બીજા બધા રહી જાય એ નથી. અહીંયા તો માયા મોહથી કેમ બચવું, અહીંયા તો જ્ઞાન વૈરાગ્ય ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય, અહીંયા તો પરમાત્માના ચરણ પ્રત્યે નજીક કેમ જવાય, કલ્યાણ કેમ થાય, આ પ્રશ્ન છે. પ્રશ્ન પૂછાણા ઉત્તરની અંદર શ્રી સુત પુરાણી કથા સંભળાવે. કહે છે કાલરૂપી સર્પ મને તમને બધાને કરડવાનો છે. એના ત્રાસથી કદાચ કોઈ વ્યક્તિને મુક્ત થવું હોય તો શ્રીમદ ભાગવત કરતા વિશેષ સરળ અને સફળ બીજું કોઈ સાધન નથી. જ્યાં સુધી મન મેલું ત્યાં સુધી જીવન મેલું. જેનું મન મેલું ન થયું અને જેનું મન શુદ્ધ થયું એનું જીવન પણ શુદ્ધ થઈ શકે.
મનની શુદ્ધિ કરવી હોય તો ભાગવત કરતા શ્રેષ્ઠ કોઈ સાધન નથી. શ્રીમદ ભાગવત એ સર્વોત્તમ સાધન છે અને સૌથી સરળ સાધન છે. કેવલ ધ્યાનથી કથાનું શ્રવણ કરવાનું છે, ભગવાનને કેવલ કાન આપવાનું છે. 1000 જન્મના પુણ્ય ભેગા થાય તો ભાગવતની કથા સાંભળવા મળે એવું લખેલું છે. પ્રમાણ આપ્યું. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતની સામે કથા સાંભળાવતા હતા અને હજી શરૂઆત કરે એવે સમયે દેવતાઓ હાથમાં અમૃતનો હાંડો લઈને આવ્યા. ઇન્દ્ર, અગ્નિ, કુબેર, યમ, વરુણ, વાયુ સુખદેવજી મહારાજની સામે આવીને અમૃતનો હાંડો રાખ્યો ને કીધું, મહારાજ અમૃત લઈ આવ્યા છે. પરીક્ષિત રાજાને પાઈ દો. તમે ભાગવતની સપ્તાહ સંભળાવશો ને તો પણ આ પરીક્ષિત રાજા 7મે દિવસે મરી જશે, અમૃત પીશે તો મરશે નહીં. પરીક્ષિત રાજાએ સુખદેવજીની સામે જોયું, સુખદેવજીએ પરીક્ષિતની સામે જોયું, કીધું તારા હાટું લઈ આવ્યા, મારા હાટું તો લઈ આવ્યો નથી, મારે શું બોલવાનું? તો તું નક્કી કર, તારે અમૃત પીવું છે કે કથા સાંભળવી છે? એવે સમયે પરીક્ષિત રાજા હોશિયાર છે, એણે હાથ જોડ્યા, મહારાજ અમૃત પીને અમર થાય છે, પણ તમારી સામે કથા સાંભળીને આ કથારૂપી અમૃતને પીશ ને તો અભય થાય છે. અભય થવાનો મતલબ મોતથી ડરીશ નહીં, અને મોતથી જે ડરી ગયા એ મરતા પહેલા મરી ગયા, અને મરતા પહેલા નહીં મરું જો હું અભય થઈ જઈશ. મહારાજ કથામૃતનું શ્રવણ કરીશ તો દ્વારકાધીશના ચરણારવિંદ પ્રત્યે એક ડગલું ઓર આગળ વધી જાય છે. દ્વારકાધીશના ચરણની છાયા મળી ગઈ તો ન્યા યમરાજનું થોડું કંઈ આવે. યમરાજ તો દ્વારકાધીશનો સેવક છે. ભગવાન એમ કહી દે કે આ મારો, પછી એની સામે મૃત્યુ પણ જોઈ ન શકે. ધ્રુવજીની વાર્તા પ્રસિદ્ધ છે. ધ્રુવજી મૃત્યુના માથા ઉપર પગ મૂકીને ઓલા ધામમાં ગયા છે, જેની સપ્તર્ષિઓ પણ પરિક્રમા કરે છે. મહારાજ મારે અમૃત પીવું નથી. આહા, ચેલો મજબૂત ને એના ગુરુ મજબૂત. ચેલાના ભરોહા નહીં તો ગુરુ બિચારા નબળા પડે. જેનો દીકરો મજબૂત એનો બાપ મજબૂત. ઘરનો મજબૂતી બહાર લડી શકે, પણ જે બહાર ખાલી મજબૂત હોય ને ઘરનો નબળો હોય નો નકામ. ઘરના મજબૂત થાજો. શિષ્ય મારી સાઈડમાં છે. આ જોયું ને સુખદેવજી મહારાજ રાજી થયા. દેવતાઓને અમૃત ન આપ્યું. કેમ? કુપાત્ર છે. જે પાત્ર નથી, જે કુપાત્ર છે એની સામે થોડી કથા થાય. કથા દેતા પહેલા પણ સામેવાળાના પાત્રને જોવું પડે, કારણ કે યોગ્ય ન હોય પાત્ર તો એની સામે તો સવાલ જ નથી કથાનું ગાયન કરીને. કારણ વિનાનું આપણે પોતાનું આપણું બગાડવું ન જોઈએ. ગંગા સતી એની વહુ હતી પાનબાઈ, એની સામે એમણે ખૂબ સંતવાણીઓને એને ખૂબ સમજાવી. કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ, એ ત્યાં તો સમજીને રહીએ ચૂપ. કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ, સમજીને રહીએ ચૂપ. મરને આવીને ધનનો ઢગલો કરે મોટો, મરને આવીને ધનનો ઢગલો કરે મોટો, ભલે ને હોય મોટો ભૂપ, પણ કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબા, સમજીને રહીએ. કદાચ કોઈક પ્રશ્ન પૂછે તો વિદુરે તો આખી જિંદગી ધૃતરાષ્ટ્રની સામે કપાત્રે જ આવ્યું ને બધું. હા, વિદુર જેવો ડાયો માણસ ને કાયમ ધૃતરાષ્ટ્રને આ બધું સમજાવતો ઈ કીધું એમાં કુપાત્રની આગળ વિદુર વાવતા નહોતા. વિદુરને ખબર જ હતી કે હું વેરું છું, અને વિદુર શું કામ વેરતા હતા તો કે પૂછે તો કેવું જોઈએ એ ધર્મ છે. કારણ કે કેદી સમજી જશે કેમ ખબર પડે. બંજર જમીનમાં વધારે મહેનત પડે. એ તો સરસનું નર્મદાનું પાણી આવતું હોય ને હારામાં હારી જમીન હોય અને એમાં પાક આવે, એમાં શું નવાય?
બંજરમાં કોક કંઈક ઉગાડીને બતાડે તેદી ભાડ્યા. એમ વિદુર કાકા જેવો જબરો ખેડૂત કોઈ નહીં. એને ધૃતરાષ્ટ્રના દિમાગમાં પણ મોક્ષના ફળ ઉગાડીને બતાવી દીધા હતા. બાકી કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ. ભજની જનોએ ભક્તિ મારે મુને કરવો સ્મરણનો નિર્ધાર. જે ભક્તિ કરતા હોય, જે ભક્તિજનો હોય, જે ભગવાનનું ભજન કરવા વાળા છે, એનો નિર્ધાર તો ભજનનો, સ્મરણનો હોવો જોઈએ. સતી કહે છે અજ્ઞાની આગળ ઉચ્ચરણે, અજ્ઞાની આગળ ઉચ્ચરણે બાંધવા સુરતા કેરા તાર. પણ કુપાત્રની આગળ વસ્તુ વાવીએ પણવા સમજીને રહેવું ચૂપ. અજ્ઞાની હોય તો એની સામે ચૂપ રહેવું. કેમ? તમારી પાસે જે વસ્તુ છે એ લાખની છે, પણ એ વાત મોઢામાંથી નીકળીને સામે જાય ને જો સામે કુપાત્ર હોય તો એ થઈ જાય રાખની. ગંગા જલ પણ મરેલ કૂતરાની ખોપરીમાં કોક આપે તો પીવો. આ બાજુ ગંગાજલ છે, ગંગાજલ તો કોણ ન પીવો.